ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે નેક્સ્ટ વીક છે એની અંદર ગોલ્ડ કઈ રીતે મૂવ કરી શકે છે. તમને ખબર જ છે કે ગોલ્ડ અત્યારે કન્ટિન્યુ લોવર લો લોવર હાઈ બનાવી રહ્યું છે. જો તમે એની હાયર ટાઈમ ફ્રેમમાં જઈને એને જોશો, અત્યારે જો આપણે મંથલીને જોઈએ તો મંથલીમાં તમે જોશો કે એક લાંબા અપ ટ્રેન્ડ બાદ જે ગોલ્ડ છે એણે કન્ટિન્યુ 1, 2, 3 એન્ડ 4 4 મહિનાથી એ કન્ટિન્યુ બેરિશ મૂવ કરી રહ્યું છે. તો બની શકે કે જે આવતો હવેનો મંથ છે એ જે જૂન મંથ છે એ તમે જોઈ શકો છો કે એ આ મે બાદ એક ઇનસાઇડ બાર બની છે. સો જે નેક્સ્ટ વીક છે એની અંદર પણ ગોલ્ડ જે છે એ આની અંદર કન્સોલિડેટ કરી શકે છે. પણ જેવી રીતે હું વિચારું છું કે જો આપણે થોડું વીકલીની અંદર જઈએ તો અહીં તમે જોઈ શકો છો કે ગોલ્ડ એક આ લિક્વિડિટી બનાવેલી છે એન્ડ આનાથી જઈને આવી રીતે નીચે મૂવ કરી શકે છે. તો અત્યારે આપણે એવું વિચારીએ કે ગોલ્ડ છે એ બેરિશ છે એન્ડ અત્યારે એ જે મૂવ કરશે એ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશે. તો એના અકોર્ડિંગ જો આપણે ગોલ્ડને જોઈએ તો ગોલ્ડે પહેલાં તો તમે અહીં જોશો તો ગોલ્ડે આ જે લો છે ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ હવે ઉપર જતું છે. તો ઉપર તમારી પાસે આ કન્ટિન્યુ કેટલાક હાઈ છે કે જ્યાંથી ગોલ્ડ લિક્વિડિટી લેશે એન્ડ પછી કન્ટિન્યુ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશે. તો હવે આપણે થોડું ડેલીની ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. તો ડેલીની ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો પહેલાં હું આ જે ડ્રોઈંગ છે એને હટાવી દઉં જેથી તમને કન્ફ્યુઝન નહીં થાય. તો ડેલીની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે જે ગોલ્ડ છે એ કન્ટિન્યુ પોતાનો જે લો છે એને બ્રેક કરતું જતું છે. તો આ આપણું છે બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ માર્કેટે ફરીથી આવકમાંથી આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એન્ડ અત્યારે જે ગોલ્ડ છે એ એના જે સ્વિંગ પોઈન્ટ છે એ તમે આને કહી શકો છો. ક્યાં ગયું? ઓકે, તો આ આપણો લોવર હાઈ છે એન્ડ આપણો લોવર લો છે એન્ડ અહીં તમે જોશો તો ગોલ્ડે આ લોની નીચેની લિક્વિડિટી છે એ લઈ લીધી છે એન્ડ અત્યારે નીચે મૂવ કરતું છે. જો અહીં આપણે ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીએ તો ફિબ રિટ્રેસમેન્ટ ટૂલ તમને અહીં કહેતું છે કે અહીં આજે 15 મિનિટનું ઝોન છે એન્ડ એક્ઝેક્ટ ગોલ્ડ અહીં આવ્યું છે. તો હવે તમને ક્વેશ્ચન થશે કે શું ગોલ્ડ સીધું અહીંથી નીચેની ડાયરેક્શનમાં જશે કે ગોલ્ડ અહીંથી કન્ટિન્યુ ઉપર કરશે? તો જ્યાં સુધી આપણો આ સ્વિંગ હાઈ બ્રેક નહીં થાય ત્યાં સુધી આપણે કહી શકીએ કે ગોલ્ડ છે એ બેરિશ છે એન્ડ કન્ટિન્યુ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરશે. કારણ કે તમે ગોલ્ડને જોશો તો ગોલ્ડ હંમેશા આવી રીતે નીચેની ડાયરેક્શનમાં મૂવ કરતું હોય એન્ડ આવી રીતે મૂવ કરતું હોય તો કેટલીક વાર એ જે ફેક સ્ટ્રક્ચર બનાવતું હોય એની ઉપર જાય છે એન્ડ ત્યારબાદ નીચે મૂવ કરે છે. જો તમારું અહીંયા ઝોન હોય તો માર્કેટ અહીં સુધી આવશે, આને લિક્વિડેટ કરશે એન્ડ કન્ટિન્યુ કરશે. તો અહીં પણ હું તમને કહી શકું કે અહીં જે માર્કેટે ઝોન બનાવ્યું છે અહીં તમને જે પ્રાઇઝ એક્શન દેખાતી છે એ થોડી એગ્રેસિવ ઉપરની ડાયરેક્શનમાં દેખાતી છે. બટ જો તમે ધ્યાનથી નોટિસ કરશો તો આ ભાગમાં તમને એફવીજી દેખાતી છે એન્ડ આ ભાગમાં તમને કોઈપણ પ્રકારની એફવીજી નથી દેખાતી એન્ડ જે કેન્ડલસ્ટિક બનતી છે એ પણ થોડી વીકવાળી બનતી છે એન્ડ આવી કરેક્ટિવ પેટર્ન ત્યારે જ જોવા મળે છે જ્યારે ગોલ્ડ રિટ્રેસમેન્ટ કરતું હોય. તો બની શકે કે ગોલ્ડ જે છે એ અહીંથી ઉપર જાય એન્ડ અહીં આ જે હાઈ છે એને સ્વીપ કરે એન્ડ પછી નીચે જાય. બની શકે કે ગોલ્ડ આની ઉપર પણ થોડું જઈ શકે છે એન્ડ ત્યાંથી સ્વીપ કરીને નીચે જઈ શકે છે. તો જે મારું જે પ્લાન છે એ છે ગોલ્ડને શોર્ટ કરવાનું. અહીંથી 15 મિનિટમાં કન્ટિન્યુએશનને હું ટ્રેડ કરીશ એન્ડ જ્યારે જે સ્ટ્રક્ચર છે એ નીચેની ડાયરેક્શનમાં શિફ્ટ થશે એટલે કે જે 4 આવર છે એ થોડી બેરિશ શિફ્ટ થશે તો આપણે ગોલ્ડને ફરીથી શોર્ટ કરવાનું ચાલુ કરી દઈશું. એન્ડ આ સિનારીઓ ક્યાં સુધી આપણે કન્ટિન્યુ કરીશું? જ્યાં સુધી ગોલ્ડ જે લોવર લો છે એ લોવર લો બનાવતું રહે એન્ડ લોવર લોને બ્રેક કરતું રહે. જ્યારે ગોલ્ડ જે પોતાનો લોવર હાઈ છે એને બ્રેક કરી દે એન્ડ કન્ફર્મ કરી દે, ફરીથી જે સ્ટ્રક્ચર શિફ્ટ થાય એને પાછું એકવાર બ્રેક કરી દે તો આપણને કન્ફર્મ થઈ જશે કે હવે ગોલ્ડ ઉપર જવાનું છે. ત્યાં સુધી આપણે ગોલ્ડને શોર્ટ કર્યા જ કરીશું. કન્ફર્મ નહીં થાય કે ગોલ્ડ ઉપર જવાનું છે ત્યાં સુધી આપણે ગોલ્ડને શોર્ટ કરીશું. આવી રીતે જ્યાં સુધી માર્કેટ ઉપરની ડાયરેક્શનમાં જશે ત્યાં સુધી આપણે એને લોંગ કરીશું નહીં. એન્ડ એની સાથે સાથે હું તમને કેટલી કરન્સી છે એના વિશે પણ કહી દઉં છું. તો આ આપણી GBP USD છે. તો અહીં તમે
જોશો તો અહીં આ થોડું કરેક્ટિવ ફેઝમાં છે. તમે જોશો તો માર્કેટ આ બે રેન્જની અંદર મૂવ કરતું છે. તો જ્યારે પણ માર્કેટ આવી રીતે આ બે રેન્જની અંદર મૂવ કરતું હોય તો તમારે કશું નથી કરવાનું. બસ તમારું ફીબ રિટ્રેસમેન્ટ ટૂલ રેન્જની લોથી રેન્જના હાઈ સુધી મૂકી દેવાનું. એન્ડ આવું કરશો એટલે તમારી પાસે 3 લેવલ આવી જશે કે જ્યાંથી માર્કેટ લિક્વિડિટી લે પછી તે ભાગમાંથી તમે એને શોર્ટ કરી શકો છો. તો આ ભાગમાં જે 50%નું લેવલ છે તો અહીં તમે જોશો તો આપણને અહીં એક સપ્લાય ઝોન પણ દેખાતું છે. તો તમે આ ભાગમાંથી આને શોર્ટ કરી શકો છો આવી રીતે. એન્ડ કન્ટિન્યુ તમારે કરવું હોય તો તમે આ ભાગમાં આવે માર્કેટ ત્યાં સુધી કન્ટિન્યુએશનના ટ્રેડ પણ લઈ શકો છો. હવે તમે કન્ફ્યુઝ નહીં થતા. કન્ટિન્યુએશન મીન્સ કે અહીંથી જે 4 hour એન્ડ 15 મિનિટ જો બુલિશ છે તો તમે એને આવી રીતે કન્ટિન્યુએશન ટ્રેડ કરી શકો. એન્ડ જ્યારે આ ઝોનમાંથી માર્કેટ વળતું હોય ત્યારે આપણને એકવાર કન્ફર્મ થાય ત્યારબાદ આપણે એને શોર્ટ કરી શકીએ. તો આવી રીતે આને તમે ટ્રેડ કરી શકો છો. હવે તો એના વિશે પણ થોડી વાત કરી લઈએ. તો આ તો આપણી ડેલીની ટાઈમ ફ્રેમ છે. તો અહીં તમે જોશો તો જે GBP JPY છે એ કન્ટિન્યુ આને બ્રેક કરવામાં ફેલ કરી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે આ એક ડેલીની કેન્ડલ છે એન્ડ એની અંદર જ જે માર્કેટ જે છે એ ઘણા સમયથી એક્યુમ્યુલેટ કરી રહ્યું છે. તો જેવી રીતે હું કહું છું કે જ્યારે માર્કેટ કોઈ ઇનસાઇડ બાર બનાવતું હોય તો એનો મતલબ થાય છે કે લોઅર ટાઈમ ફ્રેમમાં તમે એને જોશો તો એ રેન્જ કરતું તમને દેખાશે. તો માર્કેટ આ જ જગ્યાએ રેન્જ કરી રહ્યું છે. સો જ્યાં સુધી માર્કેટમાં લિક્વિડિટી છે એ આ બે ભાગમાં રહેલી છે. સો જો તમારે અહીંથી ટ્રેડ કરવું હોય તો તમે આ ભાગમાંથી કન્ટિન્યુએશનના ટ્રેડ કરી શકો છો જ્યાં સુધી માર્કેટ આ ભાગમાંથી લિક્વિડિટી લે ત્યાં સુધી. બટ બની શકે ત્યાં સુધી ટ્રેન્ડિંગ માર્કેટને ટ્રેડ કરવાનું પ્રેફર કરો, કારણ કે એ તમને ક્લિયર ટ્રેડ આપતું હોય છે. જ્યારે આવા કન્સોલિડેશનમાં બની શકે કે માર્કેટ આ ભાગમાં જઈને અહીંથી પાછું નીચે રિએક્ટ કરી દે એન્ડ તમારા લોસીસ થવાના ચાન્સીસ વધી જાય. તો પ્રેફર કરો કે જ્યારે માર્કેટ આવી રીતે રેન્જમાં મૂવ કરતું હોય તો એને ટ્રેડ કરવાનું ટાળો. હવે આ તો થઈ ગઈ ગોલ્ડની વાત. હવે યુરો USD, ઓકે, આ છે આપણી યુરો USD. તો જો તમે યુરો USDને જોશો તો આપણી આ છે ડેલીની ટાઈમ ફ્રેમ. એન્ડ હવે ડેલીમાં તમે ધ્યાનથી જોશો તો આ થોડું માર્કેટ ટ્રેન્ડિંગ થવા લાગ્યું છે. અહીંથી તમે જોશો તો માર્કેટે લિક્વિડિટી લીધી હતી. લિક્વિડિટી લીધા બાદ માર્કેટે આપણને આ સ્ટ્રક્ચરને માર્કેટે શિફ્ટ કર્યું એન્ડ આ સ્ટ્રક્ચરને શિફ્ટ કર્યા બાદ માર્કેટ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. આ તમે જોશો તો આ આપણું એક લેવલ છે કે જ્યાંથી માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. હવે આને આપણે એઝ અ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરીએ તો આ આપણું ફીબ રિટ્રેસમેન્ટ ટૂલ છે. એન્ડ આ જે હાઈ છે આને આપણે એઝ આપણું સપ્લાય ઝોન માર્ક કરીએ. એન્ડ જે 50% છે અહીં આ તમને જો હિડન સપ્લાય ઝોન દેખાતું હોય તો આ ભાગમાંથી તમે આને ટ્રેડ કરી શકો. આ ભાગમાં જ્યારે માર્કેટ આવે તો આને અહીંથી તમે શોર્ટ કરી શકો છો આ ભાગ સુધી, અથવા તો અહીંથી તમે કન્ટિન્યુ પણ કરી શકો છો. એન્ડ જો માર્કેટ આને ઇનવેલિડેટ કરે તો તમે ત્યારબાદ આ ઝોનમાં માર્કેટના આવવાની વેઇટ કરી શકો છો. એન્ડ અહીંથી જો તમને કન્ફર્મેશન મળે તો અહીંથી પણ તમને યુરોને ટ્રેડ કરી શકો છો. અત્યારે GBP USD થોડું કન્સોલિડેશન ફેઝમાં છે. તો તમે અહીં આવીને આ એક પેર છે આમાં જો તમને મૂવ મળે તો આમાં તમે ટ્રેડ કરી શકો છો. તો આ જ હતું આજનું વિડીયો કે તમને હોપ કે તમને ખ્યાલ આવેલો હશે કે કઈ રીતે આ 2-3 પેર છે એ કઈ રીતે મૂવ કરી. આવી રીતે આપણે બીજી પણ પેર વિશે ટોપ ડાઉન એનાલિસિસ કરીશું. મને જે મિત્રોએ કીધું હતું એમના વિશે એનાલિસિસ કરવા. તો જો તમારે પણ આવી રીતે જો કોઈ પેર હોય એના વિશે આવી રીતે ટોપ ડાઉન એનાલિસિસ કરવું હોય તો તમે મને કહી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.